આજથી ભુજ રાજકોટ ટ્રેન શરૂ કરવામાં આવી છે। અંદાજે 22 વર્ષના ઘણા લાંબા સમય પછી ભુજ રાજકોટ ટ્રેન શરૂ કરવામાં આવી છે, જેથી લોકોમાં ખુશાલીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ ટ્રેન ભુજથી સવારે 6:50 ઉપડશે અને બપોરના 1:35 રાજકોટ પહોંચશે। રાજકોટથી બપોરે 2:35 ઉપડીને રાતે 9:40 પરત ભુજ પહોંચશે। ટ્રેનનું ભાડું સામાન્ય માણસને પરવડે તેવું રાખવામાં આવ્યું છે, જેથી આ ટ્રેન ફક્ત જૂન મહિના સુધી જ નહીં પરંતુ કાયમી ધોરણે ચાલુ રાખવામાં આવે તેવી મુસાફરો માંગણી કરી રહ્યા હતા। આ ટ્રેન રસ્તામાં ગાંધીધામ, ભચાઉ, સામખિયારી, માળિયા, દહીસરા, મોરબી ખાતે ઊભી રહેશે। આ ટ્રેનને કચ્છના ઐતિહાસિક શહેર અંજાર ખાતે પણ સ્ટોપ આપવામાં આવે તેવી મુસાફરો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। કચ્છીઓની આજે લગભગ 2 દાયકાથી માંગણી હતી કે ભુજથી રાજકોટને જોડવામાં આવે અને કચ્છને સૌરાષ્ટ્રથી જોડવામાં આવે। આજે કચ્છવાસીઓની એક માંગણી જે લાંબા સમયની હતી એ સંતોષાઈ છે, એનો આનંદ છે। આજે ભુજના રેલવે સ્ટેશને રેલવે વિસ્તરણ અને કચ્છ પેસેન્જર એસોસિએશન દ્વારા નવી જે ટ્રેન શરૂ થઈ રહી છે એને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે। આપણા લોકલાડીલા સાંસદ આદરણીય શ્રી વિનોદભાઈ ચાવડાના પ્રયત્નો કે તેમણે સતત પ્રયત્નો કર્યા, જેના કારણે આપણને આ ભુજ રાજકોટ ટ્રેન લાંબા સમય પછી મળી છે। ખાસ કરીને આ ટ્રેનની અંદર અંજારને સ્ટોપ નથી આપવામાં આવ્યો। અંજાર એક મોટું શહેર છે અને વિકસિત શહેર છે, તો એને પણ ટ્રેનનો સ્ટોપ આપવો જ જોઈએ અને સાથે સાથે આ ટ્રેન છે એને દ્વારકા સુધી લંબાવવી જોઈએ, તો એને રોજે રોજ વધારેમાં વધારે પેસેન્જર મળી શકશે। આ ટ્રેન કાયમી બને એ માટે હું લોકોને વિનંતી કરીશ, પ્રવાસી જનતાને, કે રાજકોટની આ જે ટ્રેન શરૂ થઈ છે એનો વધારેમાં વધારે લાભ લે। આવનાર દિવસોમાં આ ટ્રેન દ્વારકા સુધી લંબાય એના માટે અમે લોકો પૂરા પ્રયત્નો કરી રહ્યા છીએ। આ ટ્રેનનો અત્યારે જનરલમાં 125 રૂપિયા જેટલું ભાડું છે અને એસી ચેર કારમાં મને લાગે છે 535 રૂપિયા જેટલું ભાડું છે અને આ ટ્રેન ભુજથી દરરોજ સવારે 6:50 ઉપડશે અને 1:30 વાગે રાજકોટ પહોંચશે અને ત્યાંથી 2:30 વાગે ઉપડીને રાતના 9, 9:30 વાગે કંઈક ભુજ પહોંચશે। ટ્રેન મોડી પણ ચાલુ કરવામાં આવી છે, તે કચ્છની પ્રજા માટે સારું છે, પણ એમાં જે જોઈએ તો અંજારને સ્ટોપ નથી આપવામાં આવ્યું। તો અંજારને શા માટે સ્ટોપ નથી આપવામાં આવ્યું? અંજાર એક પશ્ચિમ કચ્છનું વડું મથક છે, એને પણ સ્ટોપ આપવો જોઈએ। જો રેલવે તંત્ર ધંધાદારી માણસ છે તો લોકોને પેસેન્જર એને ખપે છે, તો પેસેન્જર ક્યાંથી આવશે? તમે અંજાર જેવું મેઇન સેન્ટરને નથી આપ્યું અને આ ટ્રેન હજી પણ ફાસ્ટ ટ્રેનની જરૂરિયાત છે। હા, નો ડાઉટ સારી છે, 115 રૂપિયામાં તમે લોકલ ડબ્બામાં આરામથી બેસીને રાજકોટ પહોંચી શકો છો, પણ હજી આનો ટાઈમ જો 5 કલાકનો કરવામાં આવે, 7 કલાક છે એની જગ્યાએ 5 કલાક કરવામાં આવે તો બહુ સરસ છે। અને આવી રીતે ટ્રેનો બધી નલિયા સુધી પણ આવી રીતે ટ્રેનો ચાલુ કરવાની ખાસ જરૂર છે અને કચ્છની અંદર એક સર્ક્યુલર રૂટની પણ ટ્રેનો ચાલુ કરવામાં આવે તો બહુ સરસ છે। અને પશ્ચિમ કચ્છમાં હજી સુધી વધારાની કોઈ ટ્રેનો નથી આવતી, એ બાબતમાં પણ પ્રયત્ન કરવા જોઈએ એવી હું તમારી પાસે લાગણી વ્યક્ત કરું છું। આમ જુઓ તો આજે હિન્દુ સમાજના જે તીર્થો છે તેને જોડતી ટ્રેનો ચાલુ કરવાથી રેલવેને તો ધંધાદારી છે, આવક ખોલવાની છે, લોકોને પણ ફાયદો થાય અને પ્રવાસન ઉદ્યોગને વેગ મળે। એક ટ્રેન ચાલુ કરવાથી પ્રવાસનનો કેટલો વિકાસ થઈ શકે છે, જે મોદી સાહેબ અત્યારે જોરદાર વિકાસ કચ્છમાં કરી રહ્યા, આખા ગુજરાતમાં પણ વિકાસ થાય છે। તો આ બાબતે ત્યાંના લોકલના સાંસદશ્રીઓએ પણ જાગૃત કરવાની જરૂર છે, ધારાસભ્ય જરૂર છે અને આ બાબતમાં ઉપર લેવલે રજૂઆત કરવાની પણ ખાસ જરૂરત છે। અત્યારે આપણે ભુજ રાજકોટ ટ્રેન ચાલુ કરી છે, એને જો પવિત્ર યાત્રાધામ દ્વારકાનું પણ ચાલુ કરવામાં આવે તો લોકોને પણ બહુ લાભ મળે અને વડીલો પણ શાંતિથી મુસાફરી કરી શકે અને દ્વારકા પણ જઈ શકે। તો હું આ તબક્કે કચ્છના સાંસદ, મોરબીના સાંસદ, જામનગરના સાંસદ, એ બાજુના સાંસદોને અને સરકારને પણ વિનંતી કરું કે સાહેબ આ પવિત્રથી દ્વારકા સાથે જોડી દો તો લોકો ત્યાં પહોંચી જાય અને દ્વારકાથી રાતના રિટર્ન આવે તો રાજકોટના પણ ભુજના લોકો રાજકોટનું કામ પતાવી અને રાતની ટ્રેનમાં આવે તો સવારે અહીંયા ભુજ પહોંચી આવે। એક ખાસ આ કરવાની જરૂર છે। આ ટ્રેન ચાલુ કરવાથી રેલવે તંત્રને પણ આવક સારી થશે અને અન્ય રોજગારી ઉદ્યોગ પણ સારા થશે અને કચ્છના વડીલો જે આરામથી દ્વારકાધીશના દર્શન કરી શકે એ બાબતમાં ખાસ વિચારવાની જરૂર છે।